જૂનાગઢમાં મગફળી કૌભાંડને લઈને દિલીપ સંઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। આવો સીધા જોઈએ। જૂનાગઢમાં મગફળીની ખરીદીમાં ગોલમાલના આક્ષેપો કરવામાં આવ્યા હતા। ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલના આક્ષેપ છે। ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યો હતો આક્ષેપ। ગુજકો માસોલના અધિકારી મનમાની કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। મગફળીની ખરીદીમાં ગોલમાલના અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યા હતા। જૂનાગઢમાં થયેલી ખરીદી અંગે તપાસની માંગ પણ ઉઠી હતી અને હવે ત્યારબાદ દિલીપ સંઘાણી છે તે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। જૂનાગઢ મગફળી કૌભાંડ મુદ્દે દિલીપ સંઘાણી જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। ધારાસભ્ય અરવિંદ લાડાણીએ અનેક આરોપો લગાવ્યા હતા કે જે રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી તેમાં અનેક ગોલમાલ થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને હું અભિનંદન સાથે ખેડૂત સમાજ વતી આભાર માનીશ કે ગુજરાતમાં 13 લાખ મેટ્રિક ટન જેટલી ટેકાના ભાવથી મગફળી ખરીદવાનો નિર્ણય કરીને આ જવાબદારી એમણે નાફેડ અને NCCFને ટોટલ જે ખરીદી છે એ 75% નાફેડને ખરીદી આપી છે અને 25% NCCFને ખરીદી આપી છે અને આ બધી ગુજરાતના ખેડૂતોની મગફળી ખરીદવાની છે। એમાંથી 75% નાફેડને જે ખરીદી છે એ ગુજકો માસોલને નાફેડે સોંપી છે અને NCCFની જે ખરીદી છે એ એક બીજી સંસ્થાને એમણે સોંપેલી છે। 75% જે ખરીદી ગુજકો માસોલને સોંપી છે એમાં લગભગ 8 લાખ મેટ્રિક ટન અમારે જે ખરીદી કરવાની છે એમાંથી 7 લાખ મેટ્રિક ટન અમે ખરીદી કરી ચૂક્યા છીએ 90 દિવસમાં। બાકીના 25%માં અન્ય સંસ્થાને જે સોંપેલી છે એની કામગીરી અલગથી ચાલી રહી છે। જે દિવસે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવભાઈ પટેલે જે આ જવાબદારી ગુજકો માસોલને સોંપી મેં એના આભાર સાથે મીડિયાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને એક અપીલ કરી હતી। રાજ્યમાં કોઈ પણ સેન્ટર ઉપર કોઈ પણ પ્રકારની ગેરરીતિ અવ્યવહાર કરપ્શન જેવી સ્થિતિ કોઈની નજરમાં આવે તો અમારા ધ્યાન ઉપર મૂકજો, અમે કડકમાં કડક પગલાં લઈશું। પરંતુ ગઈકાલે જે આક્ષેપો કરવામાં આવ્યા એ બાબતે અમારા ગુજકો માસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમારે મને સવારે ટેલિફોનિક મંજૂરી માગી કે સાહેબ અમારા નામ સાથે જ્યારે આવા આક્ષેપ અને ગુજકો માસોલ બદનામ થઈ સ્થિતિ હોય તો આમાં ગુજરાતમાં ગુજકો માસોલે ખરીદી છે એ સંપૂર્ણ પારદર્શકતાથી છે। એક પણ જગ્યાએ કોઈ જાતની ગેરરીતિ થઈ નથી। બારદાન મોઢા મળ્યા છે એ જવાબદારી ગુજકો માસોલની હતી નહીં, કારણ કે નાફેડે ખરીદી જાહેર કરી। શરૂઆતમાં ગુજકો માસોલને બારદાન ખરીદવાની છૂટ આપી હતી, ટેન્ડર ખુલવાના હતા એ દિવસે નાફેડ તરફથી કે હવે બારદાન નાફેડ પૂરા પાડશે, તમારે કરવાના નથી। નાફેડ તરફથી બારદાન આપવાના હતા એટલે ક્યાંક ને ક્યાંક વહેલા મોડું થયું છે। મેં જેઠાભાઈ જે એમના ચેરમેન છે એનું ધ્યાન દોર્યું કે નાફેડ તરફથી જે બારદાન આપવાના છે મોડું થાય છે, એમણે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરીને એમને સોંપેલી કામગીરીમાં કોઈ અધિકારીએ કચાશ રાખી હતી, એક અધિકારીને સસ્પેન્ડ પણ કર્યા। એટલે એમના તરફથી પણ ઝડપથી કામગીરી થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે। ગુજકો માસોલ કર્યું છે એટલે નરેન્દ્રસિંહ પરમારે મારી પાસે સવારે ફોન કરીને પરવાનગી માગી કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં તો હું આક્ષેપ કરનાર સામે 1 કરોડનો દાવો કરવા માગું છું। એક કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માગું છું અને મેં 1 કરોડનો નરેન્દ્રસિંહે દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે। એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે અને જેની આપણે આક્ષેપ થયા છે 1 કરોડનો દાવો કરી રહ્યા છે એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે।
એટલે આપણે તથ્યતા ચકાસી રહ્યા છીએ કે આવું કોઈ છે કે નહીં, કારણ કે એ સીધી આક્ષેપ નામ સાથે પણ કરી રહ્યા છે, ખરીદીના સંદર્ભમાં પણ જૂનાગઢની સંદર્ભમાં ખાસ વાત કરી રહ્યા. અમે ડે ટુ ડે હું રિપોર્ટ મેળવું છું. એક પણ જગ્યાએથી કોઈ જગ્યાએ કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હોય એવી માહિતી કોઈએ મને આપી નથી. જે નરેન્દ્રસિંહની વાત થાય છે સાહેબ, એની ભૂમિકા શું આપણા ગુજકોમ માસોલના એ ખરીદી કેન્દ્રો પર? એ કેન્દ્ર ઉપર એની કોઈ ભૂમિકા નહીં. અહીંથી સેન્ટર ફાળવવાની ભૂમિકા. ગુજકો માસોલ જે છે એ જેટલી ગુજરાતમાંથી મંડળીઓ આવે માગણી કરવા માટે, તો એક વિસ્તારમાં એક કરતાં વધારે આવે. એટલે મેં એક ગાઈડલાઈન આપી હતી. અધિકારીની ટીમ છે, દિનેશ સુથારના નેતૃત્વમાં નરેન્દ્રભાઈ અને બાકીની ટીમ જોતી હોય છે કે ગયા વર્ષે ખરીદી કરી હોય, આગલા વર્ષે ખરીદી કરી હોય અને કોઈ જાતની ગેરરીતિમાં અથવા આક્ષેપ થયા હોય અને આપણી તપાસમાં એમાં તથ્યતા જાણવા મળ્યું, આવી કોઈ મંડળી કોઈ પણના નેતૃત્વવાળી હોય, કોઈ પણની ભલામણ હોય તો એને ખરીદી આપણે આપવી નહીં. આ એક અમે ગાઈડલાઈન આપી અને એના આધારે અધિકારીઓ મંડળીઓ ફાળવતા હોય છે. ધારાસભ્ય ખોટા છે, ધારાસભ્ય ખોટો આક્ષેપ કરી રહ્યા છે અથવા રજૂઆત એમની તરફ આવી છે? તો ભાજપના ધારાસભ્યના આરોપ પર હવે દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે. તમામ આરોપો ફગાવ્યા છે અને કહ્યું છે જે આરોપો લગાવ્યા છે તે નરેન્દ્રભાઈ હવે 1 કરોડનો બદનક્ષીનો દાવો કરશે. કર્મચારી નરેન્દ્રભાઈ બદનક્ષીનો 1 કરોડનો દાવો કરશે. કોઈ પ્રકારની ગેરરીતિ છે તે મગફળીની ખરીદીમાં થઈ નથી, મને ફરિયાદ પણ મળી નથી. તમામ આરોપો છે તે દિલીપ સંઘાણીએ ફગાવ્યા છે.